ભારે વરસાદથી રાજ્યના મોટાભાગની નદીઓ તોફાની બની છે। સાબરકાંઠા જિલ્લાના રતનપુરા ગામમાં સાબરમતી નદીમાં ફસાયેલા મહિલા સહિત બાળકોનું કરાયું રેસ્ક્યુ। નદીના તેજ પ્રવાહમાં 2 પુરુષ, 4 મહિલા અને 3 બાળકો ફસાયા હતા। લોકો ફસાયા હોવાની માહિતી મળતા એનડીઆરએફની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। સ્પીડ બોટની મદદથી એનડીઆરએફની ટીમે ફસાયેલા બાળકો સહિત તમામ 9 લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક બનાસ નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા યુવકનું કરાયું રેસ્ક્યુ। શનિવારે નદી પસાર કરતા સમયે અચાનક જળસ્તર વધતા 3 લોકો ફસાયા। જો કે ગઈકાલે જ 3 પૈકી 2 લોકો બહાર નીકળી ગયા, પરંતુ એક યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો હતો। ઘટનાની જાણ થતાં વહીવટી પ્રશાસનની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। એસડીઆરએફની ટીમે 16 કલાકની જહેમત બાદ દિલ ધડક રેસ્ક્યુ પાર પાડી યુવકને સહી સલામત પાણીના તેજ પ્રવાહમાંથી બહાર કાઢ્યો। આ તરફ દાતાના મંડાલીમાં એસડીઆરએફની ટીમ 8 લોકોને બચાવ્યા। સાબરમતી નદીના તેજ પ્રવાહમાં 8 લોકો ફસાયા હતા। દાતા મામલતદાર કચેરીના સ્ટાફ અને એસડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી ફસાયેલા 8 લોકોને પાણીના તેજ પ્રવાહમાંથી સહી સલામત બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યા। સાબરકાંઠાના પોલોમાં હરણાવ નદીનું જળસ્તર વધતા અમદાવાદના 6 યુવકો ફસાયા। નદીમાં પાણીની આવક થતાં 6 યુવકો નદીના સામે કાંઠે ફસાયા હતા। વિજયનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને જંગલના રસ્તેથી તમામ યુવકોને સહી સલામત બહાર કાઢ્યા। મોરબી જિલ્લાના ચરડવા ગામ પાસે તણાયું બાઇક। ખારીના વોકળામાંથી પસાર થતા સમયે બાઇક તણાવવા લાગ્યો હતો। જો કે ચાલકે બાઇક છોડી અને પોતાનો જીવ બચાવ્યો હતો। બાદમાં સ્થાનિકોએ ઘટના સ્થળ પર પહોંચીને પાણીના તેજ પ્રવાહમાંથી બાઇકને બહાર કાઢ્યું। ભાવનગર જિલ્લાના નસીબપુરામાં કાર સાથે પાણીના પ્રવાહમાં ફસાયેલા 2 લોકોનું ગ્રામજનોએ કર્યું રેસ્ક્યુ। ઇકો કારમાં સવાર 2 લોકોએ પાણીના પ્રવાહમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કરતા કોઝવે પર કાર તણાવવા લાગી હતી। જોકે ગ્રામજનોએ તાત્કાલિક કોઝવે પર પહોંચી પહેલા દોરડાની મદદથી બંને યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। બાદમાં જેસીબીની મદદથી ઇકો કારને પાણીના તેજ પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવી।